દ્વારકાના દેવની વાત જ ન થાય. કેવો ભગવાન આપણો. અર્જુનને સંબોધીને મને તમને પાથીએ પાથીએ તેલ પાડ્યું, સમજાવ્યા છે અદ્ભુત. અને એક કહી દઉં, દુનિયામાં એકવાર ગીતા આખી આખી તમે વાંચી લ્યો, થોડીક હળ હુજે એટલી વાંચી લ્યો, એકવારમાં ન હુજે 2-5 વાર વાંચી લ્યો. એ કોઈ દી અંધશ્રદ્ધામાં કોઈ દી જાહે નહીં અને નાસ્તિક કોઈ દી બનશે નહીં. ભલા માણસ, અહીંથી ગેરંટી આપું છું. એકવાર તમે જુઓ તો કેવું તમે કર્મયોગ ને વિષાદ યોગ ને તમે આખું ઈ જોવો ને, આખું અંધશ્રદ્ધામાં તાકાત નથી કોઈ એને લઈ જઈ શકે. અટાણે પ્રોબ્લેમ એવો છે, એક પ્રજા એવી થતી જાય છે જે નાસ્તિક બનતી જાય છે, જેને ભગવાન હારે લેવા દેવા નથી, જનાવરની જેમ જીવવું. અને એક એવી છે કે કરોડોપતિ ને અરબો ખરબો હોય ત્યાં પછી એવા ઠેકાણે જાય છે કે એને જ ખબર નથી શું છે. અંધશ્રદ્ધામાં પણ એવા. પણ સનાતન પરંપરા, અર્જુન બધું તારે કરવાનું, મસવેદ કરવાનો હતો તો એટલો સમજાયો. અર્જુન જોઈ લેજો, આમાં જીવન મરણનો એક સવાલ છે, આખો આબરૂનો સવાલ છે. આવી રીતે ત્રાજવા છે, ત્રાજવામાં ઊભો રહેજે. ઉપર માછલી ફરતી હશે, નીચે પાણી હશે, પાણીમાં માછલી જોવાની, પાણીમાં આંખ જોવાની. એ આંખને સ્થિરતાથી નજર સાથે લઈ અને તીર ઉપર મારવાનું, જોવાનું નીચે. પાછે પાછે પાડ્યું, આપણી ભાષામાં કહી તો એટલું સમજાયું. બહુ સમજાવ્યા પછી છેલ્લે અર્જુન બોલ્યો, આ બધું મારે કરવાનું કે આ તો ભગવાન શું કામનો. અને હવે કાળિયો ઠાકોર બોલ્યો છે, જો સમજાઈ જાય તો, કે તારીથી નહીં થાય એ હું કરી. અર્જુન હે, તારીથી નહીં થાય એ હું કરી, મારાથી હું ન થાય. હવે જે કાળિયો ઠાકર દ્વારકા વાળો બોલ્યો, પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી અર્જુન. હા 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 હા, વિચાર કરો બાપુ, તમે જુઓ. હવે પાણીને સ્થિર કોણ કરી શકે? ઓલા બધાય મતતા હતા ઘણી, પણ પાણી આમાં થાય પવનનું, એટલે માછલીને આ ક્યાં દેખાય? જીવનમાં, કુટુંબમાં, ગામમાં, પરિવારમાં એવા પાણી હિલોળે ચડશે ને, એ પાણીને સ્થિર તો મારો દ્વારકા વાળો કરી શકે, મારો ભોળિયો નાથ કરી શકે. બાકી કોઈ દી માછલી વિંધાય જ નહીં. પાણીને સ્થિર હું કરી દે. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એટલે કીધું છે અભિમાન આવે, ગૌરવ આવે. ગૌરવ હારું, ગર્વ નહીં હારું. એટલે તરત જ કેવો ભગવાન અર્જુન ને ભગવાન કૃષ્ણ એકવાર વાતે ચડ્યા બે. અર્જુને કીધું, ભગવાન કૃષ્ણ કે અર્જુન જેટલું થાય એટલું સારું કરી લેવાય, સમય બળવાન છે, ક્યારે સમય પલટે એનું કાંઈ નક્કી ન હોય. તો અર્જુન કે સમય બમયનું કાંઈ ન આવે. એ કે ભાઈડો તો હું જ, સમયનું કાંઈ ન આવે. હું ગાંડી લઈને નીકળું એટલે સમયને બાંધી દઉં. સમયની શું તાકાત છે આપણા સામે? અર્જુન કહે છે સમયની કાંઈ તાકાત નહીં, પુરુષ બળવાન છે. ભગવાન કૃષ્ણ કે રહેવા દે, સમય બળવાન છે. ઘડીક વાર આવી વાત આલી, ભગવાન કૃષ્ણ અર્જુન ન માન્યો. એટલે ભગવાન કૃષ્ણએ કીધું, અર્જુન એક જ વાત કરે, નહીં, પુરુષમાં બળ હોય, તાકાત હોય, બુદ્ધિ હોય અને શૌર્ય હોય તો સમયની પણ તાકાત નથી કે એનું કાંઈ બગાડી શકે. એમ કે હા, કે તો આ જંગલમાં જા, તને અનુભવ થાય, એકલો જા. એટલે અર્જુન મરક મરક હૈશો બારદાંત કે પાંગતિ કુંદ કલી ધરાધર પલ્લભ ખોલન કી ચપલા ચમકે ઘન બીજ જગે જબ મોતીની માલ અમોલન કી ઘુઘરારી લટે લટકે મુખ ઉપર કુંદન લોલ કપોલન કી નિયો છાવરી પ્રાણ કરે તુલસી બલ જાઉં લલામન બોલન કી બારદાંત કે પાંગતિ કુંદ કલી. અર્જુન મરક મરક હૈશો. હું કામે ખબર? ભગવાન કૃષ્ણ એમ કીધું ને, એકલો જંગલમાં જા. એટલે કે હું અર્જુન, અને મને એમ કે એકલો જંગલમાં જા, મારા હામી કોની તાકાત છે કાંઈ ઊભી શકે કોઈ? તો કે પણ તું જાતે ખરો. ગયો ખંભા આમાં ગાંડ્યું, અને અર્જુન આમ પોરસથી હાલ્યો જાય જંગલમાં. એમાં કોઈક બાયુની રાયડું સંભળાની, બાયુ રાયડું નાખતી હતી, બચાવો બચાવો, મને અમને લૂંટે છે. અર્જુન હળી કાઢીને ગયો. ત્યાં જઈને જોઈ તો વિશાળ કાયાવાળો એક યોદ્ધો ઊભો હતો. જોઈજો, દ્વારકાના દેવની વાત જ ન થાય એટલા માટે. આ વિશાળ કાયાવાળો યોદ્ધો ઊભો હતો, એવડો વિકરાળ યોદ્ધો, હાથીની હૂંટ જેવી ભૂજાઓ, અને એક કામ કરી એમ ઢોલ મારે કોકનું માથું ફાડી નાખે એવો યોદ્ધો ઉભેલો. આમે બે બાયુ કોક ઊભા હતા બેનું, અને એને ઓલો યોદ્ધો કહેતો હતો તમારે બેયના ઘરેણા કાઢી દો, નકર બેન હામીઓ ભટકાડીને મારી નાખી. એટલે બાયુ રાયડું નાખતી હતી કે અમને બચાવો, અમને ઘરેણા લૂંટે છે અમારા. એટલે અર્જુને પડકારો કર્યો, હાય મૂર્ખ, એ કાયર, બાયુની હામી હું બાયુ ચડાવે છે? મરદનો દીકરો હતો, મારી હામો આવ્યો, ખબર પડે. અર્જુન કે સ્ત્રીઓ હામી બાયુ ચડાવે છે, આવ્યો આ બાજુ. ઓલો ઈ બાજુ ફરીને અર્જુનને કે તારા જેવા જ ગોતું છું. એ કે તારા જેવાને જ ગોતું છું. કે તો માટી થા. ઓલો અર્જુન કે તો માટી થા. ઓલો કે જન્મો તેટલો માટી છે, તું તૈયારી કર. એટલે અર્જુને ભાઈ ગાંડી હાથમાં લઈને ધણેનાટી કરી
ગાંડીવ ટંકાર હંકાર કરી અર્જુન ભુજાબળ મૂછળ તો ગુરુ દ્રોણ ગંગેવ સમર સમા નિરખી મયો મોહમતી ગ્રળ તો દિયો જ્ઞાન ગીતા યુદ્ધકાલ મિતા. અને ઈ આમ બાણને ચડાવી ધાણા ન કરતું ગાંડીવાથી બાણ છોડ્યું. ઓલો યોદ્ધો હતો એને અર્જુનના ભલકું બાણ ગયું ને સીધું આમ ભટ પકડી ફટ ભાંગ નાખ્યું. બાજરાના ભલોખાને છોકરું ભાંગે એમ ભાંગ નાખ્યું. પછી તો અર્જુન મીંડું બહાટી બોલાવા ધાણા ફડફડાટી બાણની બોલતી જાય. અને ઓલો બે જેવા મારે પકડતો જાય ને ભાંગતો જાય ને આમો આયલો આવે. અર્જુન કે આ તો ફૂગી આવશે, હવે શું કરું? મીંડો બાણ મારવા અને ઓલો આયલો આવે. અર્જુન પાછા પગે આમ હટતો જાય મારતો જાય બાણ. એમ કે જેટલું દૂરી રહી પાછો હટતો હતો ને એમ અર્જુન વાહે કંઈક ભટકાણું. એટલે આમ જોયું ને તો એક વિશાળ કાય યોદ્ધો જે હાયલો આવતો હતો ને અર્જુનના બાણ ભાંગી નાખતો હતો ને એવો જ એક યોદ્ધો આડો પીડ્યો હતો. એક પગ કપાઈ ગયેલો, એક હાથ કપાઈ ગયેલો, આડો પીડ્યો હતો યોદ્ધો. અર્જુન એને ભટકાણો ને ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ઓલા સામું જોઈને અર્જુન કહે મને બચાવી લે ને ઓલો મને માર નાખશે, તમારી કાયા એના જેવી છે ને જો બચી જાઉં તો. ઓલો આડો પીડ્યો તો એ બેઠો થયો. તો અર્જુન ઊભો તો અર્જુન એના ખંભે જ પીગ્યો. ઓલો બેઠો તો અર્જુન એના ખંભે જ પીગ્યો. તો ઓલો અર્જુનને કે મારી વાહે વૈયો વાહે કાંઈ ન થાય, તારું રૂવાડું ખાંડું ન થાય. કે પણ તમારે એક હાથને પગ નથી કે તું વાહે રાયની વાહે વયો જા. અર્જુન વાહે વહી ગયો. તો ઓલો આવ્યો આમ કરતો વિશાળ કાયાવાળો યોદ્ધો. એ કે એક છોકરું નીકળ્યું તો હમણાં ભાડ્યું. છોકરું અર્જુનને કીધું કે છોકરું નીકળ્યું તો હમણાં ભાડ્યું, બાણ મારતું તું મને એ કે. તો ઓલો જે બેઠો હતો ને યોદ્ધો જેના આડો અર્જુન હતાણો હતો એ કે આ રહ્યું મારી વાહે. તો અર્જુન અહીંથી મોઢું કાઢીને બોલ્યો કાન પાસે અહીંથી મોઢું આવવા દે. એ કે આશરો દેવો છે કે મરવી નાખવો છે? એ કે તું ઊભો રહે ને કાંઈ ન થાય. પછી ઓલો નજીક આવ્યો ને એટલે જે એક હાથ પગ કપાઈ ગયેલો યોદ્ધો જેણે અર્જુનને શરણ આપ્યું એ ઓલાને સામું જોઈ કે શું કરવાનું છે તારે? એને કે મારી નાખવો છે. કેમ મારી નાખો? તો મારા સામે બાણ ચડાવવા આવ્યો. કે જાય પછી લડી લેજે, આજ નહીં. કેમ? એ મારે આશરે છે. કે તો નહીં, તને ખબર છે ને મારી હું કરું એ ખબર છે ને તને? પાછો વળી જા. ઓલો વળી ગયો, કાંઈ વાંધો નહીં કરી. ઓલો યોદ્ધો વળી ગયો તો અર્જુનને પરસેવે રેપ જેમ ને અર્જુન આગળ આવ્યો. ઓલો તો વયું ગયો. આગળ આવીને કે ઓહો હો એ કે જે હોય જવા દે નહીં. એમ નહીં કે હવે સાંભળજો. હવે અર્જુન શું કે ખબર? એમ નહીં કે તમને ખબર નથી હું કોણ છું. બોલો અર્જુન, હજી અર્જુન કે આમ જ ગણાનું હાલે છો. હા આમ હજી અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું એમ. એટલે ઓલો કે જે હોય અરે પણ હું તમને ઓળખાણ આપું પછી ખબર પડશે. કે પણ નથી જોતી મારે ઓળખાણ. એ કે કાંઈ વાંધો નહીં, હું પછી ઓળખાણ આપું. અર્જુન કે પેલા મને એક વાત સમજાવો. કે શું? એ કે હું એવો યોદ્ધો છું વળી પાછું. તો કે એ તમારું રે વાત, બીજી વાત કે. તો કે હાલો પછી નામ, પણ નામ આપી તો તમને ખબર પડશે કે હું કોણ છું. પણ હું એવો યોદ્ધો છું કે મારી હામી તાકાત નથી કોઈને મારા બાણ છૂટ્યા પછી ઊભી હગાય. એને બદલે ઓલો મારા બાણને પકડીને ભાંગી નાખતો હતો. તો હું કેવો, ઓલો યોદ્ધો કેવો? હું કેવો મારા બાણ ભાંગી નાખે તો ઈ યોદ્ધો કેવો? અને ઈ યોદ્ધો એવો હોય એ તો તમારાથી બીન વયો ગયો. તો તમે કેવા? એ તમારે ખાલી ડારો દીધો તો પાછો વળી ગયો. તમારી શું તાકાત છે? તો તમારી આવડી તાકાત કે ઓલો મારા બાણ ભાંગી નાખતો, હું એવો યોદ્ધો, ઓલો એવો યોદ્ધો, એ તમારીથી બીન ભાગી ગયો એવા તમે. તો આ તમારો એક હાથ ને પગ કોણે કાપ્યા? એ તો કયો, એ કેવો હોય છે? તઈ ઓલા યોદ્ધાએ કીધું એ કે એ તો એવું છે, ધરતી માથે 5 પાંડવો છે. એમાં કૌરવ પાંડવનું યુદ્ધ હાલતું હતું. હું પાંડવી સેનામાંથી બાણ આવતા હતા ને કૌરવી સેનામાં ઊભો બાણને ભાંગી નાખતો હતો. પણ પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો. એણે શબ્દવેદી બાણ મારી અને મારો એક પગને હાથ કાપી નાખ્યા છે. હું જીવનમાં જીવું છું એટલે 5માંથી એકાદો મળે કાચે કાચો ખાઈ જાવો છે. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, થોડીક ઉતાવળ છે મારે અને નિરાતે આપણે પછી ઓળખાણ આપી અને મારે અત્યારે થોડું કામમાં છું નિરાતે. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો હું અર્જુન છું. ભલા માણસ ટંકારે ધનુષ ધણે આખી ધરતી પૂજાવે, એને એક દી કાબા કવરાવે. આ તો સમય પૂરો સાંભળા એટલે દ્વારકા વાળા
નિરંજન અલખ નિરંજન એવી ચોપડા ગીતમાં તું ગુજરી રે અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન मेरे भारत का बच्चा बच्चा अरे अरे गाइयो थोड़ा मेरे भारत का बच्चा बच्चा अवाज જ નથી આવતો ટાઈટ ક્યાં છે આજે હદીભાઈ मेरे भारत का बच्चा बच्चा આય સુધી અવાજ આમથી આવો જુવાનદાઓ વધારે આમાં હાલે વડીલોને હજી બહુ પછી ઓલી મર્યાદા હોય થોડી આમથી આવાજે પણ આ અવાજ નહીં આવે ત્યાં સુધી આગળ નહીં વધુ मेरे भारत का बच्चा बच्चा हाँ ये भारत का बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम आ जाडेजा जय महिरा धर्मा भजन करूं बावे भजन बाबू गढ़ गिरनार थी आजो बाबा दिए भजन करूं बावे भजन करूं कोटियों ने चौथा में मूलू ना घबराते दो चौथा में मूलू ना वाखर ना भाला ये तोड़ो तोड़ो अलवेलो मत्ता ने वो खोरंडाई मारा द्वारिका ना ठाकर नी बात ना खाए मारी मीठूड़ी धरती ना દ્વારકા વાળાને યાદ કર્યા છે અહીંયા એટલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ને